મિત્રો આજે અમે અને અમારી ટીમ અને મેરામણભાઈ ભાટુ ઘુમલીમાં એક ભૃગુકુંડ આવેલો છે તેની મુલાકાતે આવ્યા અને ત્યાં અમે ઘણું બધું જોયું, જે આગળની સંસ્કૃતિ છે એના વિશે જાણ્યું જોયું. તો હું મેરામણભાઈને જ એની પાસેથી જ આપણે જાણીએ કે અહીંનું મહત્વ શું છે અને આ ભૃગુકુંડની વિશેષતા શું છે. બરડા ડુંગરની વચ્ચે ખૂબ સુંદર રમણીય અને આધ્યાત્મિક વાતાવરણ અને પ્રકૃતિના સૌંદર્ય વચ્ચે ભૃગુકુંડ આવેલો છે. ભૃગુ ઋષિની તપોભૂમિ આ છે અને જે પ્રમાણે લોકવાયકા છે એ પ્રમાણે રાજા કર્ણદેવને જે ભૃગુ ઋષિએ કંઈ એમને જે શ્રાપ આપ્યો હતો અથવા તો કંઈ કર્યું હતું એમના પ્રાયશ્ચિત માટે થઈ અને એમણે પોતે અહીંયા તપોભૂમિમાં આવી અને તપ કર્યું હતું. સહજ રીતે તપોભૂમિમાં તપ કરવા માટે આવે તો પાણીની જરૂર પડે. એમના તપોબળના કારણે એમણે અહીંયા ગંગાજીને કુંડની અંદર નીચે સ્વર્ગમાંથી ઉતારીને ગંગાજીને અહીંયા પ્રસ્થાપિત કર્યા હતા. આજે એ ભૃગુકુંડનો જે એ સુંદર વાવ છે, કૂવો છે, એ પગથિયાવાળો ત્યાં અસ્તિત્વ ધરાવે છે અને બહુ અનડેવલપ જગ્યા અત્યારે છે, પણ જંગલ ખાતાની વચ્ચે અને કોઈ તપસ્વી એકાદ સાધુના નિવાસ સિવાય બીજી અહીંયા કોઈ વ્યવસ્થા અત્યારે નથી. પરંતુ આધ્યાત્મિક દૃષ્ટિકોણથી જોઈએ તો ભૃગુકુંડનું ખૂબ મહત્ત્વ છે. ભૃગુ ઋષિએ પોતે અહીંયા તપ કર્યું છે અને હિન્દુ સંસ્કૃતિમાં ઋષિ પરંપરાનું એક આગવું સ્થાન છે. એ ઋષિમુનિઓની પરંપરાના કારણે હિન્દુ સંસ્કૃતિ અત્યાર સુધી ટેકી છે અને એમાં જ્યારે આપણે ઋષિમુનિઓનો અવશેષ હોય તો સ્વાભાવિક તરીકે એક હિન્દુ તરીકે આપણે બધાને પણ થાય કે આ જગ્યા છે એ ખૂબ સરસ ડેવલપ થાય, ખૂબ અહીંયા લોકોની આવજાવ થાય અને પ્રકૃતિ વચ્ચે આવવા જેવી જગ્યા ખૂબ સારી છે. ધન્યવાદ. તો મેરામણભાઈ, આજે ભૃગુકુંડની મુલાકાત લીધી તો બધી જગ્યા ડેવલપ છે, પણ ભૃગુકુંડ એટલું ડેવલપ નથી. તો એને ડેવલપ કરવા માટે તમારા મત અનુસાર શું કરવું જોઈએ? ભૃગુકુંડને પણ ખૂબ લોકો અહીં સુધી પહોંચી શકે ને એ પ્રકારે ડેવલપ કરવું જોઈએ, કારણ કે આપણી આધ્યાત્મિક પરંપરા કે સંસ્કૃતિ છે ત્યાં સુધી જો લોકો જ નહીં પહોંચે તો એ સંસ્કૃતિ તો કંઈ કામની નથી. પણ ક્યાંક ટેકનિકલ પ્રશ્નો હશે. અહીંયા જંગલ ખાતાનો વિસ્તાર આવે છે એટલે થોડો પ્રતિબંધિત વિસ્તાર બધી રીતે હોય તો એના સોલ્યુશન છે એ વહીવટી ધોરણે કરી લેવા જોઈએ. અને ત્યાર પછી અહીંયા પણ માત્ર એક બહુ ઉંમરલાયક 70 વર્ષ આસપાસના એક તપસ્વી સાધુ જ ખાલી માત્ર છે, પોતે એકલા રહે છે અને ભગવાનની સેવા પૂજા એકલા કરે છે. તો એ થોડું એમના પણ જૂનવાણી વિચારો હોય એના કારણે સહજ રીતે બહુ લોકો અહીં આવતા ના હોય. પરંતુ આના માટે થઈ અને એમ કીધું એમ આ બરડા ડુંગર માટેનો એક પર્યટનનો પ્રોજેક્ટ અને પર્યટન પ્રોજેક્ટની અંદર છે એ ભૃગુકુંડને પણ એક આગવું સ્થાન આપવામાં આવે અને ભૃગુકુંડનો પોતાનો ઇન્ડિવિજ્યુઅલ એક પ્રોજેક્ટ નક્કી થાય અને સમગ્ર ભાણવડ તાલુકાનો બરડા ડુંગરનો આખા જે બધા ધાર્મિક સ્થાનો, પૌરાણિક સ્થાનો, જે શિલ્પ સ્થાપત્યો છે એનો પણ એક ડેવલપમેન્ટ પ્લાન બને તો ચોક્કસ આનો પણ ડેવલપમેન્ટ થઈ શકે. હું ઘણા બધા જગ્યાએ જઈને બોલ્યો છું, છતાં હું અમારી જાતને રોકી નથી શકતો. કહું છું કે ભાણવડ તાલુકાએ જો પોતાનું સેલ્ફ ડેવલપમેન્ટ કરવું હશે તો એને આ પર્યટન ઉદ્યોગને છે એને એકદમ આત્મસાત કરવો પડશે. સરકારની સાથે મદદ લઈ અને જો આ તાલુકાની અંદર પર્યટનને ડેવલપ કરીએ તો મને ચોક્કસ એટલો વિશ્વાસ છે કે અહીંયા બહુ મોટી રોજગારીની તકો ઊભી થવાની છે, લોકોના જીવન ધોરણ સુધરવાના છે અને લોકોની આજીવિકામાં પણ ફરક પડવાની છે. સાથે સાથે આપણી પૌરાણિક સંસ્કૃતિ છે એનાથી પણ લોકો ઉજાગર થવાના છે. ધન્યવાદ. અને અહીંયા ભૃગુકુંડ છે એની પણ એક વિશેષતા છે કે ગમે તેવો દુષ્કાળ પડે છે તો પણ એ કુંડમાં જે કૂવો છે એમાં ક્યારેય પાણી ખૂટતું નથી અને સતત એમાં પાણી ઉપરથી પડવાનું ચાલુ જ રહે છે. ગમે તેવો દુષ્કાળ હોય છતાં પણ ત્યાં પાણી હોય જ છે. તો આ બધી માહિતી બદલ તમારો ખૂબ ખૂબ આભાર.